નમસ્કાર મિત્રો, હું છું રાજ વૈષ્ણવ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજ ફરી એકવાર હું પાછો ભરતભાઈની મુલાકાત આવ્યો છું, પણ મને ઘણી વસ્તુ નવી જાણવા મળી છે. પણ ભરતભાઈ, આમ જોઈએ તમારા બેઝિક પ્રશ્ન છે. પહેલા તો એ જોઈએ ને તો અત્યારે પૈસા દેતા તમને સારી વસ્તુ ખાવા નથી મળતી. તમારી પાસે જે છે બધું જ અવેલેબલ છે, પણ પાછું ઓર્ગેનિક છે. અને તમારા જે કસ્ટમર છે એ પણ એવા છે કે સાત્વિક ભોજન લેવું છે. પણ બે પ્રશ્ન એવા છે, દાખલા તરીકે અત્યારે ભીંડો ખાય માણા, નો ડાઉટ, ભલે બજારમાં લીલોછમ ભીંડો મળે છે. મેં પોતે જોઈ, આપણે એમ થાય લુખો ખાઈ જાય, પણ મારી દ્રષ્ટિએ એની અંદર કોઈ પણ પેસ્ટિસાઇડ નાખેલું હોય અને પછી ભયંકર નુકસાની કરતા હોય. પણ તમારે અહીંયા મેં રેર વસ્તુ જે કહેવાય ને કે લુપ્ત થવાના કગાર ઉપર છે, રેડ ભીંડો છે, પછી 8 ધારવાળો ભીંડો છે. તો અમારા દર્શક મિત્રો તમે દર્શાવો કે આમનો ટેસ્ટ કેવો હોય, આમને વાવવા માટે શું આપણે કરવું પડે, અને આમનું બી તમારી પાસે તો અવેલેબલ છે, પણ આમને ખેતીની અંદર નાખ્યા પછી સાથે સાથે ઘણી પ્રકારના ફૂલ પણ મેં જોયા છે. તો એમના શું શું બેનિફિટ છે અમારા દર્શક મિત્રો દર્શાવો થોડું. મિત્રો, મારું નામ ભરતભાઈ છે. હું એક દેશી બીજ બેંક ચલાવું છું અને મારા વાઈફ પણ સાથે છે. અમે બંને પતિ પત્ની દેશી બીજ બચાવવાનું કામ કર્યા છે. કે વર્ષો પહેલાં જે આપણો સ્વાદ હતો ને, એ શાકભાજીમાં ખાસ ધાન્ય પાકો હોય, કોઈ પણ વસ્તુ હોય, તો આપણને સ્વાદ રિયલ ટેસ્ટ આવતો કે આપણે જેમાં પછી એમ સંતોષ ન થતું કે ભાઈ આપણે વ્યવસ્થિત સારું જેમાં છીએ. પણ મિત્રો, અત્યારના સમયમાં તમે કોઈ પણ અનાજ, કઠોળ અથવા તો શાકભાજીનો ઘર માટે ઉપયોગ કરો છો, એમાં કોઈ જાતનો સ્વાદ મળતો નથી. તો બહારના રાજ્યોમાં મારે જવાનું થતું હોવાને કારણે તો મને એમ લાગ્યું કે ભાઈ બહારના રાજ્યોમાં હોય તો આપણા ગુજરાતમાં કેમ નહીં. અગાઉ મિત્રો મારા વિડીયોમાં આ જ વાત કરું છું, અને હમણાં મને ઘણા એવોર્ડ સન્માન મળી ચૂક્યા છે. એના કારણે રાજભાઈ મારો ઉત્સાહ પણ વધ્યો છે. અને મિત્રો, એક હું ઓર્ગેનિક ટેકનિક પદ્ધતિથી ઓર્ગેનિક ખેતી કરું છું. એમાં કોઈ પણ જાતના કેમિકલ, ડીએપી, યુરિયા, કોઈ પણ વસ્તુ વગર, જંતુનાશક દવા વગર અમે જે બીજ તૈયાર કરીએ છીએ. અને અમારું બીજ અત્યારે આખા ગુજરાતની અંદર બહારના રાજ્યોમાં અને વિદેશમાં જાય છે. અને રિયલ ટેસ્ટ કે જે તમે વર્ષો પહેલાં જે માણ્યો હોય એ બીજ તમને મારી પાસેથી મળી જશે. હું ટેસ્ટની વાત કરું ને સાહેબ, તો હમણાં જ હજી 5-6 દિવસ પહેલાં હું જામવાડા આપણે જયસુખભાઈને મળ્યો હતો. હવે સાહેબ એ લોકોએ ધરાર અમારા માટે જમવાનો આગ્રહ રાખ્યો, અને મને એમ થયું ભાઈ હવે એટલા છેટા આવ્યા હતા કે આપણે કોઈ ઓપ્શન નહીં નહોતું. હું જમ્યા અમે, પણ આમ જોઈને તો આ મને હાવ જુદું લાગ્યું. દાળ ભાત હાલો હતા, નો ડાઉટ. એની સાથે મેજોરિટી આપણે જોઈએ તો બટેટા હરગાવીને બેઠી હોય બાયું ખાતા, બટેટા ખાવા. પણ ત્યાં મેં જોયું તો દાળ ભાતની સાથે તુરિયાનું શાક હતું, અને હર્ષુખ બાપા ડોબરિયા એ મારી સાથે હતા. તો મેં બાપાને વાત કરી, મેં બાપા દાળ ભાત ને તુરિયાનું શાક આનું કોઈ કોમ્બિનેશન નથી, એ મગજમાં જ ન ઉતરે. પણ છતાં એ જે મેં ખાધું, એમનો જે ટેસ્ટ લાગ્યો એ મને કંઈક જુદો જ લાગ્યો. મને લાગ્યું જ નહીં કે મેં તુરિયાનું શાક ખાધું. એ જ પ્રમાણે આપણે જોયું કે તમારે અહીંયા ઝુમકડા તુરિયા હતા, જે ઓનલી ફોર ટમેટા જેવા. તો એમનો ફ્લેવર, એટલે મને એમ થયું કે આ મેં ખાધું તો એ રેગ્યુલર તુરિયા હતા, પણ આમનો ફ્લેવર કેવો? આમાં રાજભાઈ એવું છે કે તુરિયા મારી પાસે જાતો 7-8 પ્રકારની જાતો છે. નાના મોટા ઝુમખડા દરેક પ્રકારના તમને રિયલ ટેસ્ટ મળે. તમને સુગંધ, તમે શાક ખાવો કે આપણે તુરિયો ખાધું છે. અને બજારમાં જે શાકભાજી મળે છે ને, તુરિયા હોય કે ગલકા હોય કે દૂધી હોય કે કાલા કોઈ પણ, એમાં તમને સ્વાદ નહીં મળે. દેખાવમાં આકર્ષક લાગશે, પણ એમાં કોઈ સ્વાદ નથી રહ્યો. ચડતું હોય ને સાહેબ તો પણ સુગંધ આવે, સ્મેલ આવે. આ સુગંધ આવે. આપણે ઓરિજિનલ આમ શાક વઘાર્યું છે એવો સ્વાદ આવે સોડમાં. અને આમ જોઈને સાહેબ તો અત્યારે કોઈ ભયંકર પાર્ટ ભજવતા હોય ને તો બૈરાવ, એનું કારણ ભલે આ બેનનું નથી કહેતું, પણ શું કે ખબર જે શાકભાજીની લારીવાળા આવ્યા ને તેને શું કે અમને બિયા વગરના રીંગણા દેજો. સાહેબ, જો બિયા વગરનું રીંગણું હોય તો ત્યાંથી એની પેઢી પૂરી થઈ ગઈ, બરાબર. છતાંય આ બિયા વગરના રીંગણાની ડિમાન્ડ, આર્ગ્યુમેન્ટ આપણા બૈરાવની છે, ત્યારે સામેવાળા હું તમને ઇન્જેક્શન માં આપણે રીંગણ આપે છે, બિયા વગરના રીંગણ આપે છે. આ તો વાત છે ખાલી. પણ એ પછી મેં જોયું તો કે એવી 4 વસ્તુ એવી બતાવવામાં આવી છે. રીંગણ છે, પછી મરચા છે, પછી ફ્લાવર છે, પછી કોબીઝ. તો આ વસ્તુની અંદર દવાનો છંટકાવ બહુ ભરપૂર થાય છે. તો હવે આવા ભયંકર રોગોથી બચવા માટે થઈને તમારી પાસેથી અમે કદાચ બી લઈ જાય, અને આ રીંગણ છે, ભલે ફ્લાવર તમે નથી વાવવાના અને એના માટે ખેતી જોઈએ, પણ રીંગણ છે, પછી મરચા છે, એ જીવન જરૂરિયાત લઈ લીધી. તો એવી તમે કોઈ અમારા દર્શક મિત્રોને દર્શાવો કે એવા મરચા કે એવા રીંગણના તમે અમને બી ઉપલબ્ધ કરાવો કે જે અમે બજારમાં પૈસા દેતા એ ઝેરજી લઈ છે ને એનાથી મુક્ત થઈ શકીએ અમે. મિત્રો, એવું પછી મારી પાસે દેશી જાતના દેશી ના બીજ છે. તમારે રિયલ ટેસ્ટ માણવો હોય એના બીજ હું બધાને નાના પેકિંગ બનાવીને અમે આપીએ છીએ. તો એમાં દરેક શાકભાજીના બીજ આવી જાય છે. હમણાં હવે શિયાળો મિત્રો આવે છે, તો શિયાળાની અંદર થતા રીંગણ, મરચાં, ટમેટા, પ્લસ આપણે શું કહેવાય ભાજીપાલામાં ધાણા, મેથી, પાલક, ગાજર, મૂળા, તમામ વસ્તુઓ જે શિયાળામાં થતી હોય એ રિયલ ટેસ્ટવાળી. અને મિત્રો, અમારી પાસે ગયા વર્ષે એક સાહેબનો ફોન આવ્યો હતો. મને પેલા બીજનો ફોન આવતો, રોજના મને 10-15 કોલ આવે છે.
તો સાહેબ કે ભાઈ અમે 30-40 વર્ષ પહેલા ધાણા હું ત્યારે ગામડામાં સર્વિસ કરતો હતો અને અપડાઉન કરતો હતો મોટરસાયકલ બાઇક લઈને. તો ત્યારે ખેતરની આજુબાજુ નીકળતા તો ધાણાની સુગંધ આવતી હતી, રિયલ સુગંધ આવતી હતી. ના એ મને કે ભરતભાઈ સુગંધ જતી રહી છે, હવે મારે કે ધાણાની સુગંધ પાછી લેવી હોય તો તમારી પાસે બી મળી જાય. મેં કીધું હા સાહેબ મળી જાય, તમે આવો કાંઈ વાંધો નહીં, તમને કુરિયરથી મોકલી આપું. તો મેં સાહેબનો બધી વાતચીત કરી લીધી. પછી સાહેબને પૂછ્યું સાહેબ તમારો ધંધો નોકરી વ્યવસાય સાહેબ શું છે? તો સાહેબ અત્યારે હું ધોરાજીની અંદર ડેપ્યુટી કલેક્ટરની મારી સેવા બજાવી રહ્યો છું. સાહેબ બહુ બહુ આભાર તમારો, અને સાહેબ તમને બીજ મોકલાવું. પછી મહિનો દિવસ પછી સાહેબ પતિ પત્ની ગાડી લઈને મારે ઘરે આવ્યા, મારી વાડીએ, અને રિયલ ટેસ્ટ હજી મને યાદ કરે નહીં ભરતભાઈ તમારે જે ધાણા આપ્યા એમાં જે આજે રિયલ સુગંધ આવે છે. તમે ખાવ તો તમને શાકમાં નાખીને અથવા દાળ ભાતમાં કોઈ પણ વસ્તુમાં તમને સુગંધ આવે છે, એ ખાસ મહત્વનું છે મિત્રો. અને ભરતભાઈ મેં જોયું જેટલા તમારા વિડીયો બનાવ્યા ને એની અંદર એ લોકોને એક આર્ગ્યુમેન્ટ હોય છે કે અમારે રાતી જુવાર જોઈએ છે, લાલ જુવાર જોઈએ છે. હા, તો રાતી જુવાર અને વ્હાઈટ જુવારની અંદર ડિફરન્સ શું હોય છે અને એમના ફ્લેવર કેવા હોય છે અને વાવવા માટે શું સહેલું આમ ખેતરની અંદર શું કરવું પડે કે ગાય ઉપજ થાય? મિત્રો જુવારનો પાક એવો છે કે ખાસ તો ઘેડ વિસ્તારમાં પાક છે, આપણા વિસ્તારમાં જ શક્ય છે અહીંયા કેશોદ તાલુકાની આસપાસ. પણ જે ઘેડ વિસ્તારમાં જેની મીઠાશ છે ને, કારણ કે ત્યાં એક જ વખત પાણી આવી ગયું, આપણી ભાષામાં ગામડામાં કહીએ તો સેલ આવી ગયા, પછી જમીન સુકાય એટલે એને વાવેતર કરવાનું થતું હોય છે. તો ગામડામાં અંદર અત્યારે સફેદ જુવારનું વાવેતર થાય છે. હું સવારમાં જ આજે બગસરાની આસપાસ ઘેડ વિસ્તારમાં મુલાકાતે હતો, સવારમાં 2-3 કલાક ત્યાં હતો. તો ત્યાં ખેડૂતને મળ્યો, મને કે ભરતભાઈ સમય આવી ગયો છે, હું જવારના બીજ માટે ત્યાં ગયો હતો. મારા જે કાયમીના ખેડૂતો છે ને જે મને બીજ આપે છે, હું અહીંથી બીજા ખેડૂતોને બીજ આપું છું. તો મને કીધું મને કે સમય છે, અને તમે રાજભાઈ વાત કરો છો કે લાલ જુવાર, એ લાલ જુવારનો વિસ્તાર છે, એનો પાક છે ડાંગ જિલ્લામાં, અને વર્ષો ત્યાં એ બાજુનો ફેમસ છે. એમાં પણ એક પ્રકારનો અલગ ટેસ્ટ જ છે. પણ ત્યાં શું છે, ત્યાં વધુ વરસાદ પડે છે. આપણે અહીંયા સૌરાષ્ટ્રની અંદર ઘેડ વિસ્તારમાં વધુ વરસાદ તો પડે છે, પણ જે બહારનું પાણી ટૂંકમાં ખાસ કરીને આપણે જે જંગલ વિસ્તારનું પાણી આવે છે ને, સાસણ વિસ્તારમાં જે બધું જંગલો વિસ્તાર છે આપણો, જુનાગઢનું બધું પાણી, જંગલનું પાણી બધું ત્યાં આવે છે. અને ચોમાસામાં કોઈ પણ જાતના પાકનું વાવેતર થતું નથી. હવે અત્યારે જન્માષ્ટમી પછી ટૂંકમાં ભાદરવા મહિના અને હવે નવરાત્રી આસપાસ એ લોકો બધા ખેડૂત ખેતી કરે છે. અત્યારે જમીન ચોખ્ખી કરી નિંદામણ સાફ રાખી અને અત્યારે જુવારનું વાવેતર હવારમાં જોઈને આવ્યો છે. તો ભરતભાઈ તમારા મોબાઈલ નંબર અમારા દર્શક મિત્રોને દઈ દો તો શું છે એ લોકોને સહેલાઈથી તમારો કોન્ટેક્ટ થઈ શકે? મિત્રો મારા મોબાઈલ નંબર છે 97 142 25 8 14, અને બીજો નંબર છે બંને વોટ્સએપવાળા છે, એક 94 264 43 3 41. બંને મિત્રોમાં મને વોટ્સએપમાં મેસેજ લખીને મોકલી શકો છો. અને દર્શક મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને તમારી પોતાની કોઈ આર્ગ્યુમેન્ટ હોય ખેતીને લગતી અથવા કોઈ બીજે પ્રાચીન મંદિર હોય, કોઈ પ્રેરણાલાયક વ્યક્તિ હોય, પણ ખેતીને લગતી કોઈ પણ આર્ગ્યુમેન્ટ હોય તો ભરતભાઈ મારા મિત્ર છે, એની ટાઈમ મને કોલ ઉપર જવાબ દે છે. તમને પણ નંબર આપ્યા છે, તો અમારી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, તમને પણ સાચો જવાબ મળી જાય. જય માતાજી. જય માતાજી.